ગુજરાતના મોરબીના જેતપરમાં જે ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા હતા એ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે। એક તરફ ક્યાંક હકાબા ગઢવી દ્વારા નિલેશ અરવડિયા ઉપર એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે તેમને પૈસાની માંગણી કરી છે। એ બાદ આપણે જોયું કે તેમના દ્વારા પણ આ વાતને લઈને હકાબા ગઢવીને જવાબ આપવામાં આવ્યો હતો અને પછી આપણે એવું પણ જોયું કે અત્યારે હાલ આખું આ આંદોલન છે એ જ આંદોલનમાંથી જે ખેડૂત આગેવાન નિલેશ અરવડિયા છે એમને અત્યારે હાલ બહાર કરી દેવામાં આવ્યા છે। તેમની તબિયત બગડી હતી, હોસ્પિટલમાં તેઓ દાખલ થયા હતા અને હવે એ જ જગ્યાએ મોટી બબાલ થઈ છે। શું છે આખો મામલો તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જીતુ વાઘાણી દ્વારા વળતરને લઈને જાહેરાત કરવામાં આવી એ બાદ મોરબીના જેતપરની અંદર જે આંદોલન હતું એને યથાવત રાખવામાં આવ્યું હતું, પણ પછી આપણે જોયું કે હકાબા ગઢવીનો આક્ષેપ સામે આવ્યો। નિલેશ અરવડિયા છે એમના દ્વારા પણ આ સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો અને અંતે જ્યારે તેમની તબિયત બગડી હતી અને જે સમિતિના લોકો હતા એ સમિતિના લોકોએ તેમને આખા આંદોલનની બહાર કાઢી દીધા હતા અને એ બાદ હોસ્પિટલની અંદર આખી એક બબાલ થઈ છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। આ શું છે? કલંકિત માણસ છે, મહિનાથી જેતપરમાં તો કલંકિત માણસ છે ના। તમે એમ કેમ બોલ્યા? કલંકિત કેમ? એક મિનિટ રાજુભાઈ એમ લ્યો, મને એનો જવાબ આપો। સરકારે પડીકા જાહેર કર્યા, સરકારે પડીકા જાહેર કર્યા પછી કેમ બોલ્યો હતો? તમે કેમ બોલ્યા કે સમિતિમાં તમે બોલ્યા? હજારો માણસો એમ કે છે, હજારો માણસો એમ કે છે નિલેશ અરવડિયા ઇઝ રાઈટ। હું મીડિયામાં બેસીશ, તમે આને કલંકિત કેવી રીતે કહી શકો? મહિનાથી ભોગ આપતો તો એનું ઘર નથી જોયું, એના લોહીના ટપાડી 6 હતા। વિનોદ કૈલા, એક મિનિટ, વિનોદ કૈલા અને ભરત કૈલાએ મને એમ કીધું હતું કે આ માણસને એટેક આવશે તો આ માણસ ત્યાં ખડે પગે સતત બોલી નતો શકતો ત્યાં સુધી બોલતો હતો। કલંકિત કેમ કીધો તે ભાઈ? કલંકિત તે કેમ કીધો? આ કલંકિત અને રૂપિયાની વાત છે, એક મિનિટ, રૂપિયાની વાત તમે સમિતિ વાળા કેમ જાહેર કરી દીધું કે આ માણસે રૂપિયા લીધા? તમને વિશ્વાસ નથી? નિલેશ અરવડિયા તમને વિશ્વાસ નહોતો? હું નહોતી ને વિશ્વાસ છાવણીને કીધું કેમ તમે નહીં કરે ઉપવાસ? નહીં કરે જો આ પાણીને લે આખો સમાજ, આખો ખેડૂત સમાજ જાય છે। એક વ્યક્તિ એમ નથી બોલ્યો, એક વ્યક્તિ એમ નથી બોલ્યો, આઈ વાત બોલ અને ક્યારે બોલ્યા? બધાય પાણા બોલ્યા પછી કેમ છેલ્લે બોલ્યા કે બધાય આઝાદી છે? આઈ સપોર્ટ આઝાદ, હજાર કમેન્ટ પર સપોર્ટ આઝાદ ક્યારે તમે છેલ્લે સંપત્તિ બોલ્યા છો? આ બોલ્યો નહીં, તમામ મૂકી એટલે તમે મોબાઈલ ખોલીને જોઈ લો। તમને આ શું વાત લાગે છે? તમારે પોતાનું બોડી આને નથી જોઈ ગઈને એટલે અને કેને એટેક આવી જશે ત્યાં સુધી હું માફી માંગુ બસ। નો થાય ને એમ તો ફેરફાર કેવી રીતે થશે? એમને તો ફેરફાર નો થાય ને, નાખતા તો ડોક્ટર તો નાખે છે, ડોક્ટર અરે આ તો લડત કરવાનો છે ખેડૂત માટે, ખેડૂત માટે આ લડત કરવાનો છે। મને કહી દઈએ સાવણી, મને કહી દઈએ, હું ભલે પણ મારો નકાનો વિડીયો આવશે તો મારું કે છે સાવણી વાળા જે હું જેતપરનો સૂચો હોય આપણે તો ક્યારે છીએ કરી રાખો શું કામ રવિભાઈ શું બોલ્યા? આ શું છે? કલંકિત માણસ છે, મહિનાથી જેતપરમાં તો કલંકિત માણસ છે ના। તમે એમ કેમ બોલ્યા? કલંકિત કેમ? એક મિનિટ રાજુભાઈ એમ લ્યો, મને એનો જવાબ આપો। સરકારે પડીકા જાહેર કર્યા, સરકારે પડીકા જાહેર કર્યા પછી કેમ બોલ્યો હતો? તમે કેમ બોલ્યા કે સમિતિમાં તમે બોલ્યા? હજારો માણસો એમ કે છે, હજારો માણસો એમ કે છે નિલેશ અરવડિયા ઇઝ રાઈટ। હું મીડિયામાં બેસીશ, તમે આને કલંકિત કેવી રીતે કહી શકો? મહિનાથી ભોગ આપતો તો એનું ઘર નથી જોયું,
એના લોહીના તમારી 6 હતા. વિનોદ કૈલા, એક મિનિટ, વિનોદ કૈલા અને ભરત કૈલાએ મને એમ કીધું હતું કે આ માણસને એટેક આવશે તો આ માણસ ત્યાં ખડે પગે સપતિ બોલી નતો શકતો ત્યાં સુધી બોલતો હતો. કલંકિત કેમ કીધો તે ભાઈ, કલંકિત તે કેમ કીધો? આ કલંકિત અને રૂપિયા લીધા છે. એક મિનિટ, રૂપિયા લીધા. તમે સમિતિ વાળા કેમ જાહેર કરી દીધું કે આ માણસે રૂપિયા લીધા? તમને વિશ્વાસ હતી? નિલેશ સરાનો તમને વિશ્વાસ નહોતો? હું નહોતી તે દિવસ. છાવણીને કીધું કેમ તમે? નહીં કરે ઉપવાસ, નહીં કરે. જો આ પાણને લે આખો સમાજ, આખો ખેડૂત સમાજ આવી રહ્યો છે. એક વ્યક્તિ એમ નથી બોલ્યો, એક વ્યક્તિ એમ નથી બોલ્યો. આઈ વાત હોય અને તમે ક્યારે બોલ્યા? બધાય પાણા બોલ્યા પછી કેમ છેલ્લે બોલ્યા કે બધાય આઝાદી છે. આઈ સપોર્ટ આઝાદ, હજાર કમેન્ટ વાળા સપોર્ટ આઝાદ. ક્યારે તમે છેલ્લે તમે બધા બોલ્યા છો આ બોલ્યો નહીં તમામ મૂકી એટલે તમે મોબાઈલ ખોલીને જોઈ લો. તમને આ શું માણસ લાગે છે? તમારે પોતાનું બોડી આને નથી જોઈ ગઈ ને. એટલે અને કેને એટેક આવી જશે ત્યાં સુધી હું માફી માંગુ બસ. નો થાય ને એમ તો ફેરફાર કેવી રીતે થશે? એમને તો ફેરફાર નો થાય ને. નાખતા તો હોય ને, ડોક્ટર તો નાખે છે. ડોક્ટર પછી મારણા થઈ છે. અરે આ તો લડત કરવાનો છે ખેડૂત માટે. ખેડૂત માટે આ લડત કરવાનો છે. મને કહી દઈએ સાઉન્ડ, મને કહી દઈએ હું ભલે પણ મારો નકાનો વિડીયો આવશે તો મારું કે છે સાઉન્ડ વાળા જે હું જે કોઈ સૂચો હોય બેન. આપણે તો તૈયાર છીએ કરી રાખો શું કામ મગજ રવિભાઈ. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.